તમાકુથી કેન્સર શા માટે થાય? તમાકુની અંદર લગભગ 7,000 જેટલા કેમિકલ હોય એના રસમાં અને એની ફ્યુમ્સમાં, સિગરેટના ધુમાડાની અંદર. એમાંથી 70 કેમિકલ એવા છે જે કાર્સિનોજન અમે કહેતા હોઈએ, યાની કે વિજ્ઞાનના સંશોધનથી એ પ્રૂવ થયું છે કે આ 70 કેમિકલથી કોઈ પ્રકારના કેન્સર થઈ શકતા હોય છે. હવે તમાકુ એ કામ કઈ રીતે કરે? તો પહેલી વાત છે ડીએનએ ડેમેજ. આપણા શરીરની અંદર દરેક કોષનું મૂળભૂત તત્વ ડીએનએ હોય. તમાકુના કેમિકલથી ડીએનએમાં નુકસાન થાય. ઘણી બધી વખત જ્યારે ડીએનએમાં નુકસાન થાય ને ત્યારે એનું રિપેર મિકેનિઝમ બોડીમાં આવે. આપણા ગવર્મેન્ટની જેમ બોડીમાં પણ રિપેર સિસ્ટમ છે, પરંતુ જે લોકો તમાકુ લેતા હોય એ લોકોમાં એ રિપેર મિકેનિઝમ ખરાબ થઈ જાય, રિપેર ન બને એટલે કેન્સર પણ થતું હોય. બીજી વસ્તુ ઇમ્યુન સિસ્ટમ. ઇન્ફેક્શનની જેમ જ તે કેન્સરના સેલની પણ એની સામે રક્ષણ આપવા માટે પણ ઇમ્યુન સિસ્ટમ હેલ્પ કરતી હોય છે. એ એબનોર્મલ સેલને મારી નાખે. તમાકુને લીધે ઘણીવાર ઇમ્યુન સિસ્ટમ વીક બને અને કેન્સર થવાના જોખમ વધી જતા હોય છે. એ સિવાય ત્રીજું છે ઇન્ફ્લામેશન, એટલે કે સોજો. જ્યારે ફેફસામાં તમાકુના ધુમાડો જાય એ જગ્યાએ સોજો આવે અને વારંવાર ત્યાં નવા સેલ બને, જૂના સેલનું ડેથ થાય. આ પ્રક્રિયા બહુ ફાસ્ટ થઈ જાય અને એવું થવાથી એબનોર્મલ સેલ બનવાના ચાન્સ ઘણા વધી જાય. એનાથી પણ કેન્સર થઈ શકે.